નવસારી તાલુકાના ઉગત ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈ કારણસર થયેલા ઝઘડામાં પતિ ગણપતે તેની પત્નીની ઘાતકી હત્યા કરી નાસી છૂટવાના બનાવથી હાલ શહેરમાં ચકચાર મચી ગઈ છે. નવસારી તાલુકાના ઉગતથી ગોપળા ગામ જવાના રોડ ઉપર નવસારી શહેરના વેપારી પ્રકાશ શાહનું ફાર્મ હાઉસ આવેલું છે, જેમાં ગણપત પરમાર અને તેની પત્ની પદ્માને સાફ સફાઈની જવાબદારી આપવામાં આવી હતી. જે દરમિયાન શુક્રવારે સાંજે બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતાં પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરી તે નાસી ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક મુદ્દે કબજો લઈને તપાસ શરૂ કરી હતી. મૃતક પદ્મા હળપતિના પતિનું મૃત્યુ થયું હતું, જેથી છેલ્લા 1.5 વર્ષથી તે ગણપત પરમાર નામના આધેડ સાથે લિવિંગમાં રહેતી હતી, પરંતુ બંને વચ્ચે કોઈ કારણે અનબનાવ થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને સંભવિત રીતે પોલીસમાં પકડાવાના ડરથી ગણપત પણ પોતાના વતન ભાગી ગયો હતો. ફાર્મ હાઉસમાં પ્રવેશતા પંખા સાથે ચાદર બાંધેલી હતી અને રૂમમાં આવેલ બાથરૂમમાં સાફ સફાઈ કરવા માટે આવેલ પદ્માબેનના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાયેલ હત્યા અને લાશ મળી હતી. જ્યારે પદ્માની હત્યા કરી પતિ ગણપત ફાર્મ હાઉસમાંથી ભાગી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી લઈ આરોપી ગણપત પરમારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને માહિતી મળી હતી કે તે હત્યા કર્યા બાદ આણંદ જિલ્લાના પોતાના ગામ વડોદ પહોંચી ગયો હતો, જ્યાં તેણે પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસે ગામ પહોંચી તપાસ કરતાં તેણે આત્મહત્યા કરી હોવાનું ધ્યાને આવ્યું છે, જેને લઈને પત્નીની હત્યાને લઈને રહસ્ય હજુ સુધી અંકબંધ રહ્યું છે.